લાગે છે અટકળો ઉપર આધારિત વાત છે। આ બધા મિત્રો 2 વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા 2 વાગે મળ્યા। અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા, જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે। અમારા કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ પણ હતા, હું પણ હતો, દર્શનભાઈ હતા। આ બધા લોકો અમે કાર્યાલય હતા, કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા। ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે 2 વાગે જમવાનો રિસેસ પડે। બીજું કે આ બધા લોકોએ જે જોયું, જે સ્થળ દર્શાવ્યું, એકચ્યુઅલી એ ગોડાઉનવાળો વિસ્તાર છે, ત્યાં સામાન વસ્તુઓ રાખે છે। ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી, પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે, ત્યાંથી જ અમે બધા આવજા કરે। આ બધા પણ ત્યાંથી આવો છો, એટલે આજે કદાચ કોઈ મિત્રની સહજ ચૂકને કારણે અલગ વિભાગ જ દેખાડ્યો અને 2 થી 3 વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે। અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ, પણ બાકીના લોકો આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા, બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં મીડિયા એકત્રિત થયું હતું, તો હું ને માધવભાઈના મિત્રો અમે લોકો ત્યાં આવ્યા। ત્યાં આપણે બધા સાથે મળ્યા, 2:30 વાગ્યા સુધી ત્યાં હતા। ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ, એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી। કાર્યાલય બંધ નહોતું। કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે। શક્તિવેલ જે રીતે નરહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત હોય, એ જ રીતે શક્તિવેલભાઈ અહીંયા છે। એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેરસમજણો થઈ હોય એમને હું જણાવવા માગીશ, કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા પોણા 1 કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું। કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો, એના લીધે આ ગેરસમજણ પ્રવૃત્તિ છે। અને મને લાગે છે કે આ બધા મિત્રો મારી સાથે સમજો ને આપણે આ ગેરસમજણને દૂર કરીએ।